એ અધર્મીના શબ્દ સાંભળ્યા તો સાધુ પુરુષે કીધું કે બાળક, હું તને એમ જ કહું છું કે આ દુનિયામાં ભગવાન છે, પણ ક્યારેક તું ભગવાનનું નામ લે, ક્યારેક રામનું નામ લે, ક્યારેક કૃષ્ણનું નામ લે, તો તને અનુભૂતિ થાય ને ભગવાન છે કે નહીં. હરિવ્યાપક સર્વત્ર સમાના, ભગવાન બધે જ છે, સત્ય સ્વરૂપા. કયા સત્ય? સત્ય એટલે એવું સત્ય જે કીડીને કણ અને હાથીને મણ પૂરું પાડે. આ દુનિયાની અંદર ભગવાન કદાચ કોકને ભૂખ્યા જગાડતા હશે, પણ કોઈને ભૂખ્યા સુવડાવ્યા નથી, એ સત્ય. ભગવાન એ ભૂખ્યા જગાડે ખરી, પણ ભૂખ્યા ક્યારે સુવડાવે નહીં. બેનો બેઠા છે એટલે મને એક વાત યાદ આવે કે લગભગ બેનોને બધાને ખબર હોવી જોઈએ. રાંદલમાંની એક કથા છે, ભગવાન પૂરું ખરેખર પાડે એની રાંદલમાંની એક સરસ મજાની કથા આપ સૌએ સાંભળી હશે. એક વખત સૂર્યનારાયણ ભગવાન અને તેમના ધર્મપત્ની રન્નાદે, સૂર્યનારાયણ ભગવાનનો નિયમ કે રોજ સવારે ઉઠી અને આખા જગતનું પૂરું પાડે અને પછી ભગવાન જમે, આખી દુનિયાને જમાડે અને પછી પોતે જમે. એક દિવસ સૂર્યનારાયણ ભગવાનના પત્ની રન્નાદેને શંકા પડી કે ભગવાન આખા જગતનું પૂરું પાડે, લાવ એની પરીક્ષા કરું. જોજો, ભગવાનની પરીક્ષા કીધી. ભગવાનની પરીક્ષા લેવા માટે ગયા રન્નાદે. રન્નાદે એક નાનકડી એવી ડબ્બી લીધી. એ ડબ્બીની અંદર એક કીડી લઈને કીડી પૂરી દીધી. નાની એવી ડબ્બી લીધી. એક જીવ કોણ હતો? કીડી. કીડીને લઈ અને ડબ્બીમાં પૂરી દીધી, માથે ઢાંકણું ઢાંક્યું અને ડબ્બી લઈને એના ઘરની અંદર ગોલખમાં મૂકી દીધી. અને ભગવાનની પરીક્ષા કરવા માટે થઈને આવું કાર્ય કર્યું. ભગવાન સવારમાં પરોઢીએ વેલા ઉઠી અને આખા જગતનું પૂરું કરવા માટે જાય. સવારમાં નીકળ્યા અને સાંજે જ્યારે ભગવાન ઘરે આવ્યા, ભગવાનને 56 ભોગના ભોજન પીરસ્યા રન્નાદે. ભગવાન ધીમે 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 પ્રસાદ લેવા લાગ્યા. ભગવાન જેવું જ જમીન ઊભા થયા, ભગવાને આચમન કર્યું, પાણીને આરોગ્યું, એટલે તરત જ રન્નાદે કીધું, સ્વામી તમે કહેતા હતા ને કે આ દુનિયામાં બધાને જમાડીને જમું, આજે એક જીવ ભૂખ્યો છે. રન્નાદે કહે છે કે તમે કીધું તું હું બધાને જમાડીને જમું, આજે એક જીવ ભૂખ્યો છે. સૂર્યનારાયણ ભગવાન કહે છે કે ન હોય, કારણ કે આ જગતને મારો આદિ નારાયણ ભગવાન વિષ્ણુ જમાડે, કોઈ જીવ ભૂખ્યો રહે એવું ન બને. રન્નાદે કે ઉભા રહો, હું તમને બતાવું. ઘરની અંદર ગયા, ગોલખની અંદર પેલી જે ડબ્બી મૂકી હતી ને એ ડબરી લઈને બહાર આવ્યા, ઢાંકણું ખોલ્યું અને ભગવાન સૂર્યનારાયણને બતાવ્યું કે જો સૂર્યનારાયણ ભગવાન, આ ડબ્બીની અંદર એક જીવ હજી ભૂખ્યો છે. સૂર્યનારાયણ ભગવાન હસતા મુખે કહે છે કે રન્નાદે, સતના પારખ્યા ન હોય, આ ડબ્બીની અંદર જોવો, એ કીડી તો છે, પણ કીડીની હારે હારે અડધો ચોખાનો દાણો છે. રન્નાદે કે એ કઈ રીતે? તો કે દેવી, તમે કંકુનું તિલક કર્યું હતું? હા. માથે ચોખા લગાડ્યા હતા? કે હા. તમે જ્યારે આ જીવને ડબ્બીમાં પૂર્યો ત્યારે તમારા કંકુની ઉપર જે ચોખાનો દાણો હતો એ ડબ્બીમાં પુરાણો, કીડીએ અડધો ચોખો ખાધો અને પેટ ભર્યું, અને ભગવાન વિષ્ણુ ખોટો ન પડે, ભગવાન સૂર્યનારાયણ ભગવાન ખોટા ન પડે, એટલે સાક્ષી માટે હજી અડધો દાણો રાખ્યો છે. કોઈના કોઈ સ્વરૂપે ભગવાન આપણને જમાડે છે. સૂર્યનારાયણ ભગવાન કૃપા કરવા વાળા છે. સૂર્ય અને રાંદલમાંનો ઘણો ખૂબ મહિમા છે. સીતારામ બાપુની રચના છે આ લખેલી. ધોળા ઘોડા ને ધોળા રથડા રેલો, જય હો. ઉભા છે કાંઈ રન્નાદે ના મેલ જો, સૂરજ દાદાના રથ હારિયા રેલો.
રન્ના દે કહે સૂરજ દાદા ને રે લો અમારે થાય પતિવ્રતાના વ્રત જો સૂરજ દાદાના રથ હાલિયાર લો મોજી રે સૂરજ દાદાના રથ હાલિયાર લો સૂર્યનારાયણ પર રે નીંદર માં સુતી દુનિયાર લો ભર રે નીંદર માં સુતી દુનિયાર લો એને જગાડે કાંઈ કશ્યપ ના કુંવર જો સૂરજ દાદાના રથ હાલિયાર લો મોજી રે સૂરજ દાદાના રથ હાલિયાર લો જગત જમાડવા સૂરજ હાલિયાર લો તો જમાડે કાંઈ સકલ સંસાર જો સૂરજ દાદાના રથ હાલિયાર મોજી રે સૂરજ દાદાના રથ હાલિયાર લો રાંદલ માતાને શંકા પડી ઉરેલો રાંદલ માતાને શંકા પડી ઉરેલો એને પૂરી છે કાંઈ કીડી ડબી માય જો સૂરજ દાદાના રથ હાલિયાર લો મોજી રે સૂરજ દાદાના રથ હાલિયાર લો એ જગત જમાડી સૂરજ આવ્યાર લો જગત જમાડી સૂરજ આવ્યાર લો એથી આવ્યા છે કાંઈ રન્ના દેના મેલ જો સૂરજ દાદાના રથ હાલિયાર લો મોજી રે સૂરજ દાદાના રથ હાલિયાર લો રન્ના દે ડબીને ઉઘાડિયું લો રન્ના દે ડબીને ઉગાડિયું રે લો ત્યાં તો કીડી જમે ચાવલના પ્રસાદ જો સૂરજ દાદાના રથ હાલિયાર લો સૂરજ દાદાના રથ હાલિયાર લો એ જગત જમાડ્યા સૂરજ નારાયણે લો જગત જમાડ્યા સૂરજ નારાયણે લો એની વંદન કરે છે સીતારામદાસ જો સૂરજ દાદાના રથ હાલિયાર લો ધીરે સૂરજ દાદાના રથ હાલિયાર લો ધોળા ઘોડા ને ધોળા રથડાર લો ધોળા ઘોડા ને ધોળા રથડાર લો એ યુવા છે કાયરના દેના મેલ જો સૂરજ દાદાના રથ હાલિયાર લો મોજી રે સૂરજ દાદાના રથ હાલિયાર લો મોજી રે સૂરજ દાદાના રથ હાલિયાર લો હે જગત જમાડી સૂરજ નારાયણ આવ્યા રે લો એને વંદન કરે સીતારામદાસ જો સૂરજ દાદાના રથ હાલિયા રે લો મોજી રે સૂરજ દાદાના રથ હાલિયા રે લો વાહ, આ જે ગીત ગાયું ને
આપણા આશ્રમના બાપુ સીતારામદાસ બાપુએ પોતે લખેલું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી બાપુનો વધાવો. ખૂબ સરસ મજાની રચના, હૃદયનો ભાવ. ભગવાને મંગલાચરણની અંદર કીધું સત્યમ પરમ ધીમહિ. સત્ય એ જ ઈશ્વર. યાદ રાખજો, સત્ય એ જ ઈશ્વર. કોઈ કૃષ્ણ કહે, કોઈ રામ કહે, કોઈ શિવ કહે, અંતે તો ઈશ્વર એક છે. આપણે બેંકમાં જઈએ ને તો બેંકમાં મેનેજર હોય, પોસ્ટમાં જઈએ તો પોસ્ટમાંય મેનેજર હોય. એવી જ રીતના બેંકમાં હોય એને મેનેજર કહેવાય, પોસ્ટમાં હોય એને મેનેજર કહેવાય, પણ અંતે તો મેનેજર. એમ ભગવાનના સ્વરૂપ અલગ અલગ છે, પણ ઈશ્વર તો સત્ય છે.